હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેસ્ટી રેસિપીસમાં। તમે જાતના સૂપ તો ટ્રાય કર્યા જ હશે, જેમાં રેગ્યુલરમાં ટમાટર સૂપ, મંચાઉ સૂપ તો પીધું જ હશે, પણ આજે હું તમારા માટે એવી સૂપની રેસીપી લાવી છું જે સ્વાદિષ્ટ તો છે જ, સાથે સાથે હેલ્ધી પણ છે, જેનાથી શરીરને ઉર્જા પણ મળે છે અને આ સૂપને શિયાળામાં પીવાની મજા જ કંઈ જુદી હોય છે। તો મિત્રો, આજે આપણે બનાવીશું દેલીનું પોપ્યુલર ચણાનું સૂપ, જે તમને ઘરે બેઠા દેલીનો સ્વાદ આપશે અને આ સૂપને બનાવવું ખૂબ જ સરળ છે। તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને। સૂપ બનાવવા માટે એક બાઉલ કાળા ચણા લેશું, જેને મેં 8 થી 10 કલાક પહેલા પલાળી લીધા હતા। એક મીડિયમ સાઇઝનું ટમાટર, એક લીલું મરચું, એક મીડિયમ સાઇઝની ડુંગળી, થોડી લીલી કોથમીર, એક નાની ચમચી છોલે મસાલો। જો તમારે મસાલાનો ટેસ્ટ વધુ જોતો હોય તો તમે 2 ચમચી નાખી શકો છો। એક મોટી ચમચી મરીનો પાવડર, એક નાની ચમચી ધાણા જીરું। સૂપને કલર આપવા માટે એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું, 2 ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 5 થી 6 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 2 તેજપત્તા અને 1 લીંબુનો રસ લેશું। તો સૌપ્રથમ તપેલીમાં ચણા નાખી તેમાં 2 તેજપત્તા, મીઠું અને પાણી નાખીને કુકરમાં 7 થી 8 સીટી વગાડી લેશું, જેનાથી ચણા બફાઈ જાય। હવે કડાઈમાં 2 ચમચી તેલ મૂકી તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે લસણ નાખીશું ને થોડું સાતળી લેશું। હવે તેમાં આદુ અને ટમાટર નાખીને ચડવા દેશું, જ્યાં સુધી ટમાટર ગળી ન જાય। તો ટમાટર ગળી ગયા છે તો તેમાં 2 ચપટી હળદર નાખીશું અને એક નાની ચમચી કાશ્મીરી મરચું, જેનો ઉપયોગ આપણે સૂપના કલર માટે કર્યો છે, એક નાની ચમચી ધાણા પાવડર, 1 ચમચી છોલે મસાલો અને બાફેલા ચણાનું પાણી નાખીને બધાને મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં બાફેલા ચણાને પાણી સાથે નાખીશું અને થોડા ચણા રહેવા દેશું। ચણાનું પાણી જ આ સૂપની જાન છે, એટલે ચણાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ। તો બચેલા જે ચણા છે તેને મિક્સર જારમાં નાખીને પીસીને તેની પેસ્ટ બનાવી લેશું, જેનાથી સૂપનો રસ્સો થોડો ઘાટો થાય। સૂપમાં એક ઉભરો આવે એટલે ચણાની જે પેસ્ટ બનાવી છે તે તેમાં નાખી દેશું। સૂપને આપણે ન તો વધારે ઘાટું કરવાનું છે અને ન તો પાતળું કરવાનું છે, ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે। તેમાં મરીનો પાવડર ઉમેરી 1 મિનિટ માટે પકાવી લેશું। ત્યાર પછી ગેસ બંધ કરી દેશું। તો તૈયાર છે ગરમાગરમ દેલીનું ફેમસ કાળા ચણાનું સૂપ। તો સર્વ કરવા માટે બાઉલમાં ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, લીંબુનો રસ નાખીશું। લીંબુના રસથી સૂપનો સ્વાદ વધી જાય છે। તેમાં થોડા ચણા નાખીને સૂપને નાખીશું। સર્વ કરતી વખતે બાઉલમાં ચણાને વધુ નથી નાખવાના, થોડા જ નાખવાના છે। તો મિત્રો, જોયું ને, આ દેલીનું ફેમસ કાળા ચણાનું સૂપ બનાવવું કેટલું સરળ છે અને તે સ્વાદિષ્ટની સાથે સાથે કેટલું હેલ્ધી પણ છે। મને પૂરી આશા છે કે આ સૂપ તમને અને તમારા પરિવારને ખૂબ પસંદ આવશે। તો વિન્ટરમાં આ ગરમા ગરમ અને જાયકેદાર સૂપની મજા લેવાનું બિલકુલ ન ભૂલશો। ફરી મળીએ એક નવી, લાજવાબ અને ચટપટી રેસીપી સાથે। ત્યાં સુધી ખુશ રહો અને હેલ્ધી ખાઓ।